બસ એક ઘડીઓ ગણાઈ રહી છે, ગણતરીનો એ સમય બાકી રહ્યો છે જ્યારે ગુજરાતમાં મંત્રીમંડળનું વિસ્તરણ થવાનું છે। મંત્રીમંડળનું વિસ્તરણ થશે એ વાત તો નક્કી છે, સમય અને સ્થળ હજુ નક્કી નથી। જો કે ટૂંક જ સમયમાં એની જાહેરાત થાય તેવી પણ શક્યતા છે। આવતીકાલે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં છેલ્લી કેબિનેટની બેઠક મળવાની છે અને એ છેલ્લી કેબિનેટની બેઠક બાદ અનેક ઉથલપાથલ થવાની સંભાવનાઓ જોવાઈ આવે છે। આવું એટલા માટે કારણ કે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત જેઓ મહારાષ્ટ્રની મુલાકાતે હતા, તેઓ પણ પોતાનો એ મહારાષ્ટ્ર પ્રવાસ ટૂંકાવીને ગુજરાત પરત ફરી રહ્યા છે અને સંભવિત રીતે હાલનું જે વર્તમાન મંત્રીમંડળ છે એમાંથી કેટલાક મંત્રીઓના નામ જે કપાવવાની શક્યતા છે એ સંભવિત રીતે એ મંત્રીઓ આવતીકાલ સુધીમાં રાજીનામું સોંપી શકે છે રાજ્યપાલને અને ત્યારબાદ જે નવા મંત્રીઓ છે નવા મંત્રીઓના નામ જાહેર કરવામાં આવી શકે છે અને પછી વાઘ બારસ સુધીમાં નવા મંત્રીમંડળનું શપથ ગ્રહણ થાય તેવી પણ શક્યતા જોવાઈ રહી છે। દિવાળીના તહેવાર પહેલા જ મંત્રીમંડળનું વિસ્તરણ થવાનું છે તે વાત તો નિશ્ચિત માનવામાં આવી રહી છે। જો કે ભાજપના નવા પ્રદેશ પ્રમુખ બન્યા બાદ ચર્ચાઓ એ પણ છે કે સંગઠનનું માળખું ક્યારે જાહેર થશે। એક બાજુ સંગઠનના માળખાને લઈને પણ ચર્ચાઓ છે, બીજી બાજુ મંત્રીમંડળને લઈને પણ ચર્ચાઓ છે, પરંતુ સૌથી લેટેસ્ટ જાણકારી એ છે કે મંત્રીમંડળના વિસ્તરણની સૌથી પહેલા જાહેરાત થશે, ત્યારબાદ સંગઠનનું માળખું જાહેર કરવામાં આવશે। હવે મંત્રીમંડળના વિસ્તરણમાં કોનું નામ આવી શકે છે, કોનું પત્તું કપાઈ શકે છે એ વિશે પણ આજે વાત કરવી છે। ગુજરાત ફર્સ્ટ પાસે એક્સક્લુઝિવ માહિતી છે, ગ્રાફિક્સના માધ્યમથી અમે આપને સમજાવીશું કે કયા કયા મંત્રીઓને નવા મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે, જ્ઞાતિગત સમીકરણો સાથે સાથે કઈ ફોર્મ્યુલા હશે અને કયા ઝોન વાઇઝ કયા વિસ્તાર વાઇઝ કોને કેટલું પ્રાધાન્ય આપવામાં આવશે। બીજી બાજુ ફોર્મ્યુલા શું હશે, સીએમ ડેપ્યુટી સીએમ એટલે કયું ખાતું કોને આપવાનું, એ તમામ બાબતોને લઈને પણ અનેક અસમંજસ અત્યારે છે, ચર્ચાઓ અનેક ચાલી રહી છે। જોકે જે માહિતી છે ગુજરાત ફર્સ્ટ પાસે એક્સક્લુઝિવ માહિતીના આધારે અમે આપને જાણકારી આપીશું। એ મુદ્દે વિસ્તારથી આજે વાત કરવી છે અને બીજો મુદ્દો આજના દિવસનો છે, દિવાળીનો તહેવાર આવી ગયો છે, મોટા પાયે લોકો મીઠાઈની ઘીની ખરીદી કરતા હોય છે, ઘરે મીઠાઈ બનાવતા હોય છે અથવા બહારથી મીઠાઈ ખરીદે છે, પરંતુ અત્યારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ એક્ટિવ થઈ ગયું છે। મીઠાઈ વિક્રેતાઓને તે તપાસ કરવામાં આવી રહી છે, સાથે સાથે જે ઘી બનાવવામાં આવે છે એ ઘી પર પણ તવાઈ બોલાવવામાં આવી છે। દિવાળીમાં હવે લોકોએ નકલી ઘીથી સાવધાન રહેવું પડશે, કારણ કે આજે સુરતના કેટલાક વિસ્તારોમાંથી નકલી ઘી ઝડપાઈ આવ્યું છે। 7 સ્થળ ઉપરથી શંકાસ્પદ ઘી મળી આવ્યું છે, જ્યારે પૂણા વિસ્તારમાંથી શંકાસ્પદ માખણ મળી આવ્યું છે અને મહેસાણામાંથી પણ નકલી ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। આ નકલી ઘી કેવી રીતે આરોપીઓ બનાવતા હતા, કેવી રીતે માર્કેટમાં જતું હતું, સૌથી મોટી વાત આ નકલી ઘી ખાવાથી લોકોના આરોગ્યને કેટલું મોટું જોખમ છે, કેન્સર સુધીની બીમારી આ નકલી ઘી ખાવાથી થઈ શકે છે। એટલે આ નકલી ઘીથી કેવી રીતે બચવું, અસલી અને નકલી ઘી વચ્ચેનો તફાવત શું છે, કેવી રીતે તમે ઓળખશો કે તમારા ઘરની અંદર જે ઘી આવ્યું છે એ અસલી છે કે કેમ, એ મુદ્દે આજે વાત કરીશું। અમે આપને ગ્રાફિક્સના માધ્યમથી એ પણ સમજાવીશું। સૌથી પહેલા વાત કરવી છે મંત્રીમંડળના વિસ્તરણની। મંત્રીમંડળના વિસ્તરણને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે। મંત્રીમંડળના વિસ્તરણ બાદ મળી શકે છે કેબિનેટની બેઠક, સૌથી મોટી હાલની જાણકારી મળી રહી છે। જો કે કેબિનેટની બેઠક મળશે ત્યારબાદ મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચાઓ હતી, પરંતુ અત્યારના લેટેસ્ટ અપડેટ્સ મળી રહ્યા છે, ગુરુવારે નહીં મળે કેબિનેટની બેઠક, સૌથી મોટી જાણકારી। રાજ્યમાં મંત્રીમંડળના વિસ્તરણને લઈને મોટા સમાચાર અત્યારે મળી રહ્યા છે। મંત્રીમંડળના વિસ્તરણની અંતિમ ઘડીઓ ઘડાઈ રહી છે। તો સૌથી મોટી જાણકારી છે કે ગુરુવારે જે કેબિનેટની બેઠક મળવાની હતી અને એ સમાચાર હતા કે ગુરુવારે કેબિનેટની છેલ્લી બેઠક મળશે, ત્યારબાદ મંત્રીમંડળના વિસ્તરણની જાહેરાત થશે। જો કે અત્યારની અપડેટ મળી રહી છે કે કેબિનેટની બેઠક ગુરુવારે નહીં મળે, મંત્રીમંડળના વિસ્તરણ બાદ જ કેબિનેટની બેઠક હવે મળશે। મંત્રીમંડળના વિસ્તરણ બાદ કેબિનેટમાં ખાતાની વહેંચણી થતી હોય છે, એટલે પહેલા મંત્રીમંડળનું વિસ્તરણ થશે, ત્યારબાદ કેબિનેટની બેઠક મળશે। અગાઉ ગુરુવારે જે વર્તમાન મંત્રીમંડળ છે એની બેઠક મળવાની હતી, પરંતુ હવે ગુરુવારે બેઠક નહીં મળે। એનો અર્થ એ છે કે હવે વર્તમાન મંત્રીમંડળની છેલ્લી જે બેઠક મળવાની હતી એ નહીં યોજાય, હવે મંત્રીમંડળનું વિસ્તરણ થશે, કેટલાક મંત્રીઓ નવા ઉમેરવામાં આવશે, કેટલાક મંત્રીઓને પડતા મૂકવામાં આવશે અને ત્યારબાદ જ નવી કેબિનેટની બેઠક મળશે અને કેબિનેટની બેઠકમાં ખાતાઓની વહેંચણી થશે। આ અઠવાડિયાના અંત સુધીમાં વિસ્તરણ થાય તો કેબિનેટ બેઠક બોલાવાશે તેવી શક્યતા હાલ તો મળી રહી છે। વિસ્તરણને લઈને ગુજરાત ફર્સ્ટ પર સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે કે રાજ્ય સરકારની કેબિનેટની બેઠક જે ગુરુવારે મળવાની હતી, 11નો દિવસ હતો અને એ ગુરુવારે
મંત્રીમંડળની બેઠક કેબિનેટની બેઠક નહીં મળે અને હવે મંત્રીમંડળના વિસ્તરણ થયા બાદ જ કેબિનેટની બેઠક મળશે, કારણ કે કેબિનેટની બેઠકમાં ખાતાઓની વહેંચણી પણ થતી હોય છે, એટલે હવે મંત્રીમંડળનું વિસ્તરણ થશે ત્યારબાદ જ નવી કેબિનેટની બેઠક સંભવિત રીતે મળી શકે છે। આજ મુદ્દે ગાંધીનગરથી સંવાદદાતા નિકુંજ મારી સાથે જોડાઈ ગયા છે। નિકુંજ સાથે વાત કરીએ। નિકુંજ, સૌથી મોટી જાણકારી છે કે ગુરુવારે છેલ્લી કેબિનેટની બેઠક મળવાની હતી, પરંતુ હવે તો ગુરુવારે એ પણ નહીં મળે, એટલે પહેલા મંત્રીમંડળનું વિસ્તરણ થશે, પછી નવી કેબિનેટની બેઠક મળશે। શું છે આખી અપડેટ? જી, 2 થી 3 જેટલી અપડેટ આવી રહી છે। એક તો આવતીકાલે ગુરુવારે રાજ્યના મંત્રીમંડળની કેબિનેટ બેઠક બોલાવવામાં આવી હતી। અલબત્ત જીએડી ડિપાર્ટમેન્ટ જે છે તેને અનૌપચારિક રીતે જાણકારી આપવામાં આવી હતી કે ગુરુવારે સંભવિત રીતે કેબિનેટની બેઠક મળી શકે છે, પરંતુ હાલ જાણકારી મળી રહી છે કે ગુરુવાર એટલે કે આવતીકાલની કેબિનેટ બેઠક જે છે તે પણ કેન્સલ કરવામાં આવી છે, મુલતવી રાખવામાં આવી છે। સ્વાભાવિક છે, મંત્રીમંડળનું વિસ્તરણની જ્યારે ચર્ચા થતી હોય ત્યારે મંત્રીમંડળનું વિસ્તરણ થયા બાદ કેબિનેટ બેઠક મળે, કારણ કે તેની અંદર ખાતાઓની વહેંચણી થતી હોય છે। જ્યારે પણ મંત્રીમંડળનું ગઠન થશે ત્યારબાદ સાંજે કેબિનેટની બેઠક મળશે તે વાત નક્કી છે, કારણ કે જ્યારે પણ મંત્રીમંડળનું વિસ્તરણ થાય, જે નવા મંત્રીઓને લેવામાં આવે તેમને ખાતાઓ કયા આપવા તે પહેલી કેબિનેટ બેઠક જ્યારે મળતી હોય છે તેની અંદર નક્કી થતું હોય છે અને તેની અંદર જ ખાતાઓની વહેંચણી થતી હોય છે। સંભવિત રીતે આવતીકાલે મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચા ચાલી રહી હતી, તે પ્રકારની શક્યતાઓ જોવાઈ રહી હતી અને તેના કારણે ટેન્ટેટિવ આવતીકાલે ગુરુવારે કેબિનેટ બેઠક રાખવા માટેનો નિર્ણય લેવાયો હતો, પરંતુ હવે જાણકારી મળી રહી છે કે આવતીકાલે ગુરુવારે કેબિનેટની બેઠક નહીં મળે, તેનાથી એ સંકેત પણ મળી રહ્યા છે કે સંભવિત રીતે મંત્રીમંડળનું વિસ્તરણ આવતીકાલ સુધીમાં પણ ન થાય તેવી પણ શક્યતા જોવાઈ રહી છે। સૂત્રો તરફથી એ પ્રકારનો દાવો થઈ રહ્યો છે કે 17 તારીખ શુક્રવારે મંત્રીમંડળનું સંભવિત રીતે વિસ્તરણ થાય તે પ્રકારની શક્યતા છે અને શુક્રવારે 17 તારીખે જ સાંજના સુમારે રાજ્ય સરકારની મંત્રીમંડળની કેબિનેટની બેઠક મળશે, જેની અંદર જે પડતા મુકાયેલા મંત્રીઓ છે તેમના ખાતા અને નવા જે મંત્રીઓને લેવામાં આવે છે તેમના ખાતાની ફાળવણી આ કેબિનેટ બેઠકની અંદર કરવામાં આવશે। બીજી અપડેટ એ પણ મળી રહી છે કે સંભવિત મંત્રીમંડળના વિસ્તરણ માટે રાજભવન ખાતે જે દરબાર હોલ છે, મુખ્ય જે હોલ બનાવવામાં આવ્યો છે, તેની અંદર શપથવિધિની અત્યાર સુધીની તૈયારીઓ કરવા માટેની સૂચના આપવામાં આવી હતી, પરંતુ સંભવિત રીતે નવા મંત્રીમંડળની અંદર 8 કરતાં વધુ મંત્રીઓનો સમાવેશ કરવામાં આવે તો પછી રાજભવન ખાતેનો જે હોલ છે તે નાનો પડે તેવી શક્યતા છે અને તેને ધ્યાનમાં રાખીને મંત્રીમંડળના શપથવિધિ માટે વિસ્તરણ માટે યા તો હેલિપેડ ગ્રાઉન્ડ કે જે સચિવાલયની અંદર આવેલું છે અથવા તો ગાંધીનગરનું મહાત્મા મંદિરની પણ પસંદગી કરવામાં આવે તેવી પણ શક્યતા જોવાઈ રહી છે। જાણકારી મળી રહી છે કે 2 દિવસ સુધી, આગામી 2 દિવસ સુધી મહાત્મા મંદિરનું જે સંચાલન કરે છે લીલા હોટલ અને ગરુડ એજન્સી, તેને અનૌપચારિક રીતે એ પ્રકારની સૂચના આપવામાં આવી છે કે આગામી 2 દિવસ સુધી મહાત્મા મંદિર કોઈને પણ બુકિંગ માટે આપવાનું નથી, એટલે કે હાલ મહાત્મા મંદિર આગામી 2-3 દિવસ માટે રિઝર્વ રાખવામાં આવ્યું છે, જેનાથી એ શક્યતા જણાઈ રહી છે કે સંભવિત રીતે જો એક આલા ગ્રાન્ડ મંત્રીમંડળના શપથવિધિનો કાર્યક્રમ કરવાની જો તૈયારીઓ થઈ રહી હોય તો સંભવિત રીતે રાજભવનના બદલે રાજભવનથી બહાર નીકળીને જે મહાત્મા મંદિર છે કે જ્યાં લગભગ 30-40 હજાર જેટલા લોકોને સમાવી શકાય તે પ્રકારની ત્યાંની કેપેસિટી છે, તો ત્યાં પણ આ મંત્રીમંડળના શપથવિધિનો કાર્યક્રમ યોજાઈ શકે છે। એક સ્પેરની અંદર એક ઓપ્શન તરીકે, વિકલ્પ તરીકે જે હેલિપેડ ગ્રાઉન્ડ છે તે પણ રાખવામાં આવ્યું છે। ભૂપેન્દ્ર પટેલની નવી સરકાર બન્યા બાદ હાલનું મંત્રીમંડળ અને મુખ્યમંત્રીની જે શપથવિધિ થઈ હતી તે ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે થઈ હતી। હેલિપેડ ગ્રાઉન્ડની શક્યતા ઓછી છે એટલા માટે કારણ કે ત્યાં તમામ તૈયારીઓ કરવી પડે, મંડપ નાખવા પડે। મહાત્મા મંદિરની અંદર જો શપથવિધિ કરવામાં આવે તો કોઈ બહુ ઝાઝી તૈયારી કરવી પડે તેવી સ્થિતિ ત્યાં નથી, તમામ વ્યવસ્થાઓ થઈ શકે તેવી સ્થિતિ છે અને જો રાજભવનનો હોલ કેપેસિટીની દ્રષ્ટિએ નાનો પડે તો પછી મહાત્મા મંદિરની પસંદગી થઈ શકે તેવી શક્યતા છે, પરંતુ આવતીકાલની કેબિનેટ બેઠક રદ કરવામાં આવી છે, જેનાથી એ સંકેત મળી રહ્યા છે કે સંભવત રીતે
રીતે સંભવિત રીતે આવતીકાલ સુધીમાં પણ મંત્રીમંડળનું વિસ્તરણ ન થાય અને શુક્રવારે એટલે કે 17 તારીખે સંભવિત રીતે મંત્રીમંડળનું વિસ્તરણ થાય. સંભવિત રીતે 17 તારીખે જ રાજ્યની કેબિનેટ બેઠક પણ મળે, જેવા નવા મંત્રીઓની શપથવિધિ બાદ ખાતાઓની ફાળવણી પણ કરવામાં આવે. જેમ જેમ સમય પસાર થઈ રહ્યો છે તેમ નવા અપડેટ જે છે તે આ મંત્રીમંડળના વિસ્તરણને લઈને આવી રહ્યા છે. આચાર્ય દેવવ્રત જે રાજ્યના રાજ્યપાલ છે, મંત્રીમંડળના વિસ્તરણ માટે તેમની ભૂમિકા ખૂબ મહત્વની છે, કારણ કે નવા મંત્રીઓને તેવો શપથ અપાવશે જે મંત્રીના રાજીનામા લેવાશે, જેમને ડ્રોપ કરવાના છે, પડતા મૂકવાના છે, તેમના નામો પણ રાજ્યપાલને આપવામાં આવશે. નવા મંત્રીઓનો જેનો સમાવેશ કરવાનો છે તેના નામો પણ રાજ્યપાલને આપવામાં આવશે, કે જેના કારણે રાજ્યપાલ દ્વારા આ મંત્રીમંડળના વિસ્તરણ અંગે અને મંત્રીઓને શપથ લેવડાવવા માટેનું આહવાન કરવામાં આવતું હોય છે. તો અત્યાર સુધી રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ગુજરાત બહાર પ્રવાસે છે, તેઓ હરિયાણા હિમાચલના પ્રવાસે છે. આવતીકાલે તેઓ સંભવિત રીતે મહારાષ્ટ્રના પ્રવાસે જઈ રહ્યા હતા, પરંતુ જાણકારી મળી રહી છે કે તેમનો આ પ્રવાસ ટૂંકાવવામાં આવ્યો છે. આજ રાત અથવા તો આવતીકાલ સુધીમાં ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ગુજરાત પરત ફરી જશે, તે પ્રકારની પણ માહિતી છે. અને તેને લઈને સંભવિત રીતે આવતીકાલ સુધીમાં તમામ સ્થિતિ ક્લિયર થશે કે આવતીકાલ સાંજ સુધીમાં પણ મંત્રીમંડળનું વિસ્તરણ થાય છે કે નહીં, કે પછી 17 તારીખ એટલે કે શુક્રવારના રોજ પણ સંભવિત રીતે મંત્રીમંડળનું વિસ્તરણ જોવાઈ રહ્યું છે, દેખાઈ રહ્યું છે. તે પ્રકારની હાલ અપડેટ મળી રહી છે, પરંતુ હજી સુધી કોઈ પણ ઓફિશિયલ ડેટ ન તો રાજ્ય સરકાર તરફથી જાણ કરવામાં આવી છે, ન તો કોઈ મંત્રીને જાણ થઈ છે. હજી સુધી કોઈ તારીખ નક્કી ન હોય તે પ્રકારની માહિતી મળી રહી છે. અને જે મંત્રાલયના સૂત્રો છે તેમની સાથે જે પ્રકારની વાતચીત થઈ છે તેમના આધારે તેમનો એ પ્રકારનો દાવો છે કે હજી હાઈકમાન્ડ તરફથી એટલે કે દિલ્હીથી કોઈ પણ નિશ્ચિત તારીખ અંગે લીલી ઝંડી નથી આપવામાં આવી. એટલા માટે પણ હોઈ શકે કારણ કે બિહાર ઇલેક્શન માટે ભાજપના ઉમેદવારોનું નામોનું લિસ્ટ સતત આવી રહ્યું છે. તો સંભવિત રીતે હાલ દિલ્હી હાઈકમાન્ડનું તમામ એન્ગેજમેન્ટ કે તમામ ધ્યાન જે છે તે બિહાર ઇલેક્શન પર હોઈ શકે, જેના કારણે ગુજરાતની કોઈ નિશ્ચિત તારીખ મંત્રીમંડળના વિસ્તરણ માટે નક્કી ન થઈ હોય તે પ્રકારનો પણ તર્ક એક આપવામાં આવી રહ્યો છે. પરંતુ હાલની સ્થિતિ એ છે કે હજી સુધી કોઈ પણ તારીખ નક્કી નથી થઈ. આવતીકાલ ગુરુવારની સંભવિત તારીખ દેખાઈ રહી હતી, પરંતુ મંત્રીમંડળના કેબિનેટ બેઠક આવતીકાલની રદ કરાઈ છે, જેના આધારે એ પ્રકારનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આવતીકાલ નહીં પરંતુ શુક્રવારે 17 તારીખે સંભવિત રીતે મંત્રીમંડળનું વિસ્તરણ દેખાઈ રહ્યું છે. અને તે પ્રકારની સ્થિતિ સર્જાય તે પ્રકારની હાલ અહીં માહિતી મળી રહી છે. આગામી જેમ જેમ કલાકો પસાર થશે, જેમ નવા અપડેટો આવશે તેમ આપતા રહીશું, પરંતુ હાલ આવતીકાલે કેબિનેટ બેઠક નથી, જેના કારણે આવતીકાલ નહીં પરંતુ પરમ દિવસે એટલે કે શુક્રવારે મંત્રીમંડળનું સંભવિત રીતે વિસ્તરણ હાલ ચર્ચાઈ રહ્યું છે અને દેખાઈ રહ્યું છે. જી નિકુંજ, બિલકુલ આપ જોડાયેલા રહેજો, આપની પાસેથી અપડેટ્સ મેળવીશું. અત્યારે અમારી સાથે અમારા એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય પણ જોડાઈ ગયા છે. ધર્મેશ, જ્ઞાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખવામાં આવે છે, ઝોનને પણ ધ્યાનમાં રાખવામાં આવે છે, એટલે કયા કયા ઝોનમાંથી અને કઈ કઈ જ્ઞાતિને પ્રાધાન્ય આપવામાં આવી શકે છે, અનેક નામો ચર્ચાઈ રહ્યા છે. અને ખાસ કરીને મહત્વની વાત એ છે કે સમજી લો કે મંત્રીમંડળમાંથી અગર 4 નામ કપાશે તો સામે 8 ઉમેરાશે, તેવી પણ એક ચર્ચા છે. જી માનસી, સૌરાષ્ટ્રની જો વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં વર્તમાન મંત્રીમંડળમાં 3 મંત્રીઓ છે, ભાનુબેન બાબરિયા, પુરુષોત્તમ સોલંકી અને રાઘવજીભાઈ પટેલ. આ 3ને જો વિરામ આપવામાં આવે તો આ 3 સૌરાષ્ટ્રમાંથી જ લેવામાં આવે અથવા એની જગ્યાએ સૌરાષ્ટ્ર કચ્છમાંથી કોઈ પ્રતિનિધિત્વને લેવામાં આવે, એટલે ધારાસભ્યની પસંદગી કરવામાં આવે. એમાં અત્યારે સૌથી મોટું જે નામ ચાલી રહ્યું છે એ જયેશ રાદડિયાનું ચાલી રહ્યું છે, કારણ કે લેવું આ પાટીદાર ફેક્ટર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને ખૂબ અસરકારક છે. અને સામાજિક સમીકરણ તમે વિસાવદરની ચૂંટણી પછી જો જુઓ તો લેવું પાટીદાર અને આહિર સમાજ આ બંનેનું પ્રતિનિધિત્વ મહત્ત્વના પદ ઉપર હોવું જરૂરી છે એવું લાગ્યું છે પક્ષને, એટલે જયેશ રાદડિયાનું નામ છે. ઉદય કાનગડ, રાજકોટના ધારાસભ્ય અને આહિર નેતા, એનું નામ ચાલી રહ્યું છે. પુરુષોત્તમ સોલંકીમાં એવું છે કે એમના ભાઈ હીરાભાઈ સોલંકી અમરેલીમાંથી આવે છે, પણ અમરેલીમાંથી 2 નામ ચર્ચાઈ રહ્યા છે, કૌશિક વેકરિયા અને મહેશ કસવાલા. તો જો હીરાભાઈ સોલંકીને કદાચ ભાવનગરવાળી પુરુષોત્તમભાઈ વાળું સ્થાન આપે તો લેવા પાટીદારમાંથી વેકરિયા અથવા કસવાલા 2માંથી એક આવી શકે. આવી જ વાત આપણે કડવા પાટીદારોનું કરીએ સૌરાષ્ટ્ર કચ્છની, તો કડવા પાટીદાર વર્તમાન મંત્રીમંડળમાં હતા જ નહીં સૌરાષ્ટ્ર કચ્છમાંથી. ખુદ મુખ્યમંત્રી કડવા પાટીદાર છે ભૂપેન્દ્રભાઈ, પણ આવા સંજોગોમાં અત્યારે 2 નામ આવી રહ્યા છે, કાંતિ અમૃતિયા અને સંજય કોરડિયા જુનાગઢ. આ 2ના નામ પણ ખૂબ ચર્ચામાં છે.
બીજી મહત્વની વાત મેં અગાઉ પણ કહ્યું છે ને અત્યારે પણ કહું છું, કચ્છનું પ્રતિનિધિત્વ નહોતું આ મંત્રીમંડળમાં. આ જે ભૂપેન્દ્રભાઈનું આ જે દાદાનું મંત્રીમંડળ હતું એમાં કચ્છનું પ્રતિનિધિત્વ નહોતું, એટલે કદાચ અનિરુદ્ધ દવે અને માલતીબેન મહેશ્વરીનું નામ પણ આવે છે. હવે આપણે ઉત્તર ગુજરાતની પણ જો વાત કરીએ તો અત્યારે બે નામ ખૂબ ચર્ચા રહ્યા છે. ઋષિકેશ પટેલ અત્યારે કેબિનેટ અને આરોગ્ય મંત્રી છે જ, પરંતુ જો એમને વિરામ આપવામાં આવે અથવા એમને કોઈ બીજા રાજ્યમંત્રીમાં કે લઈ જાય, આ એક વાતોની વાત છે. તો બે નામ અત્યારે શંકરભાઈ ચૌધરી અને CJ ચાવડા કે જે અનુભવી પણ છે એના નામ પણ ચાલી રહ્યા છે. વડોદરામાંથી જો વાત કરીએ તો કેયુર રોકડિયા, ચૈતન્યસિંહ ઝાલા આના નામ પણ આવે છે. પંકજ દેસાઈ નડિયાદથી આવી રહે છે. સુરતમાંથી સંદીપ દેસાઈ અને સંગીતા પાટીલ આ નામો ચર્ચામાં છે. પરંતુ એક વાત જામનગરની પણ હું કહી દઉં કે જામનગર અને દેવભૂમિ દ્વારકા જોઈએ તો રીવાબા જાડેજા ક્ષત્રિય સમાજના મહિલા અગ્રણી તરીકે શપથવિધિમાં આવે તેવા સંકેતો મળી રહ્યા છે. આમ અત્યારે જે જોઈ શકીએ છીએ કે આ 2 દિવસ 48 કલાક ખૂબ જ ઉત્તેજના ભર્યા હશે કે કોણ આમાં આવશે, એ બહુ ખૂબ મહત્વનું છે. જી ધર્મેશ, બિલકુલ. એટલે આગામી 24 થી 48 કલાક છે ખૂબ રસપ્રદ બની રહેવાના છે, કારણ કે કોનું નામ આવશે, કોનું નામ કપાશે, સૌથી મોટો ચર્ચાનો વિષય છે. અને એક સૌથી મોટા બ્રેકિંગ ન્યૂઝ એ પણ છે કે અત્યારે જે મંત્રીમંડળ છે એના કરતાં હવે નવું મંત્રીમંડળ બનશે એની સંખ્યા ઘણી વધી જવાની છે. અને નવી સરકારમાં 21 થી 25 મંત્રીઓ હોય તેવી પૂરેપૂરી શક્યતા છે. નિકુંજ, હાલમાં જે મંત્રીમંડળ છે એના કરતાં હવે નવું મંત્રીમંડળ બનશે એમાં સંખ્યા વધી જવાની છે. ફોર્મ્યુલા શું હોઈ શકે છે? CM, ડેપ્યુટી CM અને જ્ઞાતિગત સમીકરણો, શું ફોર્મ્યુલા અને કયા સમીકરણો ગોઠવવામાં આવશે? જો માનસિક ડેપ્યુટી CM ની ફોર્મ્યુલા સંભવિત રીતે નહીં હોય અને તે પ્રકારનું કોઈ સમર્થન પણ અત્યાર સુધી નથી મળી રહ્યું અને તે પ્રકારની કોઈ ચર્ચા પણ સચિવાલય કે મંત્રાલયની અંદર નથી થઈ રહી. પરંતુ બીજો મુદ્દો જે આપે કહ્યો કે હાલનું વર્તમાન મંત્રીમંડળનું કદ જે છે તે જરૂરથી વધી શકે છે. હાલ 16 કે 17 મંત્રી મંડળની અંદર મંત્રીઓ છે. રાજ્યકક્ષા કેબિનેટ અને સ્વતંત્ર હવાલો ધરાવતા તમામ મંત્રીઓને ગણીએ તો એવા ખાતાઓ ઘણા મંત્રીઓ પાસે છે કે જે ઓવરબર્ડન કરી શકાય, ઓવરલોડેડ કરી શકાય તે પ્રકારના છે. મુખ્યમંત્રી પાસે જ 3 જેટલા મહત્વના ખાતાઓ, શહેરી વિકાસ વિભાગ, મહેસૂલ, ખાણ ખનીજ વિભાગ સહિતના ખાતાઓ છે કે જે મુખ્યમંત્રી પોતે સંભાળી રહ્યા છે. સામાન્ય રીતે આ તમામ ખાતાઓ જે છે તે કેબિનેટ કક્ષાના મંત્રીઓની અંદર ફાળવવામાં પાછલા દિવસોની અંદર આવ્યા હતા. પરંતુ હાલની જે સીમિત મંત્રાલય છે, એવું કહેવાતું હતું કે ભૂપેન્દ્ર પટેલનું હાલનું મંત્રીમંડળનું જે કદ જે છે તે સૌથી નાનું છે અને તેના કારણે જ જ્યારે પણ મંત્રીમંડળનું શપથવિધિ થઈ, મુખ્યમંત્રીએ બીજા ટર્મની અંદર જ્યારે સરકાર બનાવી ત્યારથી જ એ અટકળો એટલા માટે હતી કે વિસ્તરણ થશે, કારણ કે બહુ ઓછું અને નાના કદનું મંત્રીમંડળ બનાવવામાં આવ્યું હતું અને તેના કારણે જે ઓવરલોડેડ ખાતાઓ છે તેના આધારે જ મુખ્યમંત્રીએ શપથ લીધા. નવી સરકાર બની ત્યારથી જ એ ચર્ચા શરૂ થઈ હતી કે મંત્રીમંડળનું વિસ્તરણ કોઈ પણ સમયે થશે અને હવે તે ચર્ચાઓને જોર મળ્યું છે. એટલે એક તર્ક એ પણ છે કે જે હાલનું વર્તમાન મંત્રીમંડળનું કદ છે તેને વધારવામાં આવશે. માનસી 27 જેટલા મેક્સિમમ મંત્રીઓ રાખી શકાય છે. જે વૈધાનિક રીતે, સંવૈધાનિક રીતે કેટલા મંત્રીઓ મેક્સિમમ રાખી શકાય તો તેનો આંકડો 27 છે. સ્વર્ણિમ 1, સ્વર્ણિમ 2ની અંદર જે મંત્રાલયની ચેમ્બરો છે તે 29 જેટલી છે. તેટલા તો ન થઈ શકે, 27 પણ પૂર્ણ રીતે ન થઈ શકે, પરંતુ આપ કહો છો તે રીતે લગભગ અમને જે સમર્થન મળી રહ્યું છે તેમાં 20 થી 22 જેટલા મંત્રીઓનું પૂર્ણ કદ હશે તે પ્રકારની માહિતી મળી રહી છે. હાલના મંત્રાલયના 4 થી 5 જેટલા મંત્રીઓને ડ્રોપ કરવામાં આવશે અને તેમની જગ્યાએ 7 થી 8 કે પછી 10 જેટલા નવા મંત્રીઓ જે છે તેને નવા મંત્રાલયની અંદર સમાવેશ કરવામાં આવશે અને તેના આધારે મંત્રાલયનું હાલનું કદ વધીને 20 થી 22 જેટલું થશે અથવા તો મેક્સિમમ 24 જેટલું કરવામાં આવશે. અગાઉ એક સંસદીય સચિવની પરંપરા હતી, પરંતુ સુપ્રીમ કોર્ટે તેના પર રોક લગાવી છે અને તેના કારણે કોઈને સંસદીય સચિવ બનાવવામાં આવે તેવી નહીવત શક્યતા છે. પાયાગત શક્યતાઓ તેને નકારવામાં આવી રહી છે, કારણ કે તેના પર સુપ્રીમ કોર્ટની રોક છે અને તેના આધારે તે હાલનું મંત્રીમંડળનું કદ વધારીને લગભગ સંભવિત રીતે
20 થી 22 જેટલું અથવા તો મેક્સિમમ જો વધારવામાં આવે તો 24 જેટલું થાય તેવી શક્યતા છે અને જેના કારણે હાલ જે ઓવરલોડેડ ખાતાઓ છે તેને પણ વહેંચણી થઈ શકે, સ્વતંત્ર હવાલો ધરાવતા પણ મંત્રીઓ હોઈ શકે, કેબિનેટ કક્ષાના મંત્રીઓ પણ હોઈ શકે અને રાજ્ય કક્ષાના મંત્રીઓ પણ હોઈ શકે અને સાથે જે લોકોને સમાવવાના છે મંત્રીમંડળની અંદર, જેમને જ્ઞાતિગત અને વિસ્તારગત સમીકરણો સાચવવાના છે, કારણ કે આગામી દિવસોની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે, નગરપાલિકા મહાનગરપાલિકાના ઇલેક્શન છે, ત્યારે મંત્રીમંડળના સભ્યો કયા પ્રકારના આવે છે, કયા વિસ્તારથી આવે છે, કયા જ્ઞાતિગત સમીકરણોના આધારે આવે છે તે જોવું ખૂબ મહત્વનું બની રહેતું હોય છે અને તેના કારણે હાલનું મંત્રીમંડળનું કદ વધારીને 20-22 કે મેક્સિમમ 24 સુધી પહોંચાડવામાં આવે તેવી શક્યતા છે. જી નિકુંજ, બિલકુલ આભાર આપનો. એટલે મંત્રીમંડળનું કદ હવે વધારવામાં આવે તેવી શક્યતા અત્યારે જોવાઈ રહી છે અને આ વચ્ચે જે સમાચાર એવા પણ છે કે મંત્રીમંડળનું વિસ્તરણ થાય તો નવા મંત્રીઓ માટે અનેક ચેમ્બરો ખાલી પણ પડી છે. સ્વર્ણિમ સંકુલના નવા મંત્રીઓ માટે કુલ 12 જેટલી ચેમ્બરો ખાલી પડી છે, પરંતુ હવે ખાતાની વહેંચણી કયા પ્રકારે થશે એ પણ સૌથી મોટો સવાલ છે. ધર્મેશ, વાઘ બારસે એટલે ધનતેરસના એક દિવસ પહેલા સંભવિત રીતે મંત્રીમંડળનું વિસ્તરણ થાય તેવી ચર્ચાઓ ચાલી રહી છે. હવે એ અંતિમ ઘડીઓ છે. છેલ્લી કેબિનેટની બેઠક તો હવે લગભગ લાગતું નથી વર્તમાન સરકારની કે મળી શકે. હવે નવી કેબિનેટની બેઠક મળશે સંભવિત રીતે મંત્રીમંડળનું વિસ્તરણ થાય ત્યારબાદ. ખાતાની વહેંચણીને લઈને પણ ઘણી બધી ચર્ચાઓ ચાલી રહી છે. શક્યતા એવી પણ છે કે લોબિંગ પણ ક્યાંક ને ક્યાંક શરૂ થઈ ગયું છે. માનસી, લોબિંગની તો જો વાત કરીએ તો જ્યારથી સરકાર અને સંગઠન દિલ્હી પહોંચ્યા ત્યારથી જે લોકોના લોબિંગ કરવાના હતા એ લોબિંગ થઈ ગયા. કેટલાક લોકો તો દિલ્હી પણ જઈ આવ્યા છે. મહત્વની વાત એ છે કે જે આ ચાન્સ છે એવો છે કે 22 થી 25નું જો મંત્રીમંડળ થાય અને પ્રતિનિધિત્વ મળે અને સમાજને આધારિત મળે તો એને માટેનું આ લોબિંગ હતું ને એ થઈ રહ્યું છે. વાત આવી વાઘ બારસ. આમ મોટે ભાગે હવે દિવાળીના દિવસો શરૂ થઈ ગયા છે. બધા જ દિવસો સારા છે. ધનતેરસના પૂર્વ દિવસે વિજય મુહૂર્ત હોય 12:39 તો એ પણ સારું છે અને સાંજનો સમય પણ સારો છે, કારણ કે બધા જ તહેવારના દિવસો જે છે એ બધા જ મુહૂર્તવાળા આવી રહ્યા છે અને એ મુહૂર્તમાં જો નવું મંત્રીમંડળ થાય, કારણ કે આ આખો પ્લાન 2027 છે. 2027ની વિધાનસભાની ચૂંટણી માટેનો આ તખતો છે અને એટલે જ મુહૂર્ત સહિતની તૈયારીઓ કરીને વાઘ બારસે જો થાય તો સવારના સમયે પણ થઈ શકે ને સાંજે પણ આ શપથવિધિ થઈ શકે, જેમ નિકુંજે કીધું એ. પણ વાઘ બારસ જો એ મંત્રીમંડળ થઈ જાય તો પહેલી કેબિનેટ બેઠક મળે, એમાં ખાતાની વહેંચણી પણ થાય અને જે પડતા મુકાય એ ખાતા પ્લસ નવા જે મુખ્યમંત્રી પાસે કેટલાક ખાતાઓ છે એ ખાતાઓ પણ અપાય એવી શક્યતા દર્શાવાઈ રહી છે. પણ નવા વર્ષે ગુજરાતના રાજકારણમાં નવી સરકાર એટલે મુખ્યમંત્રી સાથે જે કહી શકાય કે નવું નેતૃત્વ, મુખ્યમંત્રીનું નેતૃત્વ, પરંતુ નવા મંત્રીઓનું મંત્રીમંડળ નવા વર્ષે સાલ મુબારક કરે એ માટેની તૈયારી છે. પણ હજી ફરી કહું છું કે લોકોમાં ઉત્તેજના એટલે ખાસ કરીને ભાજપની છાવણીમાં છે. અત્યારે સૌરાષ્ટ્રના પ્રવાસે પ્રદેશના પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પ્રદેશ પ્રમુખ બન્યા પછી પહેલીવાર પહોંચ્યા છે. તો બપોરથી એક જ ટોકિંગ પોઈન્ટ છે, કોનો સમાવેશ થશે, કારણ કે રાજકોટમાંથી પણ એકાદનો સમાવેશ થવાનો છે, જિલ્લામાંથી જયેશ રાદડિયાનો સમાવેશ થવાનો છે, જામનગરથી, એટલે સૌરાષ્ટ્રના મોટાભાગના નેતાઓ આજે બપોરે આમ તો સત્કારવા આવ્યા છે જગદીશ વિશ્વકર્માને, પણ ચર્ચા એ છે કે કોનો ચાન્સ લાગશે અને એ જોવાનું રહ્યું અને એની યાદી અને એનું વિજય મુહૂર્ત કે કઈ તારીખે શપથવિધિ નક્કી થાય છે એ રાજ્યપાલ આવ્યા પછી અને મુખ્યમંત્રી રાજ્યપાલને મળ્યા પછી તરત આ ઘડીઓ તૈયાર થઈ જશે અને તરત જ જાહેર થાય તેવી શક્યતા દર્શાવાઈ રહી છે. જી ધર્મેશ, બિલકુલ આભાર આપનો. એટલે સંભવિત રીતે વાઘ બારસના દિવસે નવા મંત્રીમંડળનું વિસ્તરણ થાય તેવી ચર્ચાઓ ચાલી રહી છે. ઘણા બધા નામ આમાં ચર્ચામાં છે, કારણ કે મંત્રીમંડળના વિસ્તરણની ઘડીઓ આવી ગઈ છે, લોબિંગ શરૂ થઈ ચૂક્યું છે. પ્રદેશ પ્રમુખ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જ્યારથી દિલ્હી મુલાકાત કરીને આવ્યા છે ત્યારથી લોબિંગ પણ શરૂ થયું. એટલે વિસ્તાર વાઇઝ જોવા જઈએ તો ઘણા બધા નામો ચર્ચાઈ રહ્યા છે. રાજ્યપાલ હવે જ્યારે પરત ફરશે, રાજ્યપાલ સંભવિત રીતે આવતીકાલ સુધીમાં પરત ફરી જવાના છે ગુજરાત, એટલે રાજ્યપાલ પરત ફરે ત્યારબાદ વાઘ બારસના દિવસે મંત્રીમંડળનું વિસ્તરણ થાય અને સંભવિત રીતે નવા વર્ષના દિવસે બધા નવા મંત્રીઓ એકબીજાને મળે તેવી શક્યતા હાલ તો જોવાઈ રહી છે. જો કે આ ભાજપ છે કશું જ કહી ન શકાય, સસ્પેન્સ માટે જાણીતી છે. છેલ્લી ઘડીએ ભાજપ સસ્પેન્સ ખોલે છે એટલે કઈ જ પ્રી પ્લાન ના કહી શકાય. આ બધી માત્ર શક્યતાઓ અને ચર્ચાઓના આધારે આપણે વાત કરી રહ્યા છીએ, પરંતુ અંતિમ ઘડીએ શું થાય છે તેના ઉપર નજર રહેશે. પડે અપડેટ્સ આપને આપતા રહીશું. આ સાથે જ સીધું સટમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ.